શ્રી શ્રી હરિરામ પંડિતની ભવિષ્યવાણી અત્યારે કરે છે. આપણા 2023 અને 2024માં 2023ના એન્ડમાં અને 2024માં ગમે ત્યાં રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હોય, કોઈને રૂપિયા ઉછીના વ્યાજે આપેલા હોય, પરત લઈ લેવા. કેમ કે પછી એ રૂપિયા તમારે નગર ભૂલી જવાના રહેશે. શેર બજાર પણ મોટું ગાબડું પડશે શેર બજારમાં. એટલે એમાં પણ તમારે જો લાંબી ટર્મના રાખવાના હોય તો જ રાખજો, બાકી ટૂંકા ગાળામાં કાઢવા હોય તો કાઢી લેજો. એના એ રૂપિયા તમને 3 ગણા કરીને આપશે. પહેલાં ઉપાડી લેજો, જ્યારે બધું તળાઈ જાય ને ત્યારે લઈ લેજો. બાકી હાલ પોઝિશન પ્રમાણે 2023ના એન્ડ અને 24માં રૂપિયા ક્યાંય ઇન્વેસ્ટ કરતા નહીં. હવે બાપુ તમે શેર બજારનું કીધું, હવે આ બેંકોમાં ને એમાં રૂપિયા હોય એનું શું કરવાનું? બેંકોમાં કેમ કે કઈ બેંકનું ફટીક્યું થઈ જાય ને એનું નક્કી નહીં રહે. તમારા રૂપિયા માટે આપણે જેમ ઉધના બેંકમાં, યસ બેંકમાં રૂપિયા લેવા કેમ તડામાર થઈ હતી, એવું થશે. તમારા રૂપિયા છતાં તમને રૂપિયા 2000 રૂપિયા મળશે અને તમારે ત્યારે રૂપિયાની સખ્ત જરૂર રહેશે. હવે જયેશભાઈ, આ બાબતે તમારે કંઈ કહેવાનું છે? કોઈ સવાલ તમારા મનમાં ઉદ્ભવતા હોય તો જણાવો. ના, આ વાત રાઈટ છે, 100% સત્ય છે. બાકી પોઝિશન તો આવવાની જ છે, એ 100% છે. આપણો રૂપિયો અત્યારે કેટલો $82 છે. રૂપિયો ફૂગી ગયો છે. $1 $82. લગભગ મેક્સિમમ 90 રૂપિયા આજુબાજુ ગયો જશે. પછી પાછો નીચે આવશે એવું તમારું કેવું છે? 100% સોનાની ચડિયા થવાની જ છે, પણ સમય લાગશે. પણ આ 23-24માં તો હેરાન થવાનું જ છે, ફાઇનલ.